बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला। जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे, जिस पहन झांसी की रानी मिट गए अपनी आन पे, आतिशी को पहन के निकले, आतिशी को पहन के निकले हम मस्तों का टोला, माए रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। दम निकले इस देश के खातिर बस इतना अरमान है, एक बार इस राह पे मरना सोचन मुंह पे समान है। देखते वीरों की कुर्बानी, देखते वीरों की कुर्बानी, अपना दिल भी बोला, माए रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला। स्वतंत्र दिन निमित्ते हूँ तमन्नाबेन रफीकभाई लाखा તમારી समक्ष एक स्पीच रजू करवा मांगू छू। आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आता है, खुशनसीब होता है वो खून जो देश के काम आता है। अनेकता में एकता ए ज अमारी शान छे, એટલે જ મારો ભારત દેશ મહાન છે। 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન, સેંકડો વર્ષોથી અનેક પ્રકારની ગુલામીથી મુક્ત થવાનો આ પવિત્ર તહેવાર, આન દેશ की शान, देश की हम संतान है। आ स्वतंत्रता अपावनारा स्वतंत्र वीर और क्रांतिकारियों ने अंजलि आपવાનો दिवस। अब तक जिसका खून न खोला वो खून नहीं वो पानी है, अब तक जिसका खून न खोला वो खून नहीं वो पानी है, जो देश के काम नहीं वो बेकार जवानी है। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો, લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા, પરિણામે આપણા દેશના હજારો કારીગરો બેકાર બન્યા। પૂછો જમાને से हमारी क्या कहानी है, पूछो जमाने से हमारी क्या कहानी है, हमारी तो बस पहचानिए कि हम हिंदुस्तानी है। અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી। ભારતના અંગ્રેજોની ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી। એમાં પ્રજાએ પણ પૂરો સાથ આપ્યો। ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી। છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી અને એ દિવસને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આજે તમારા બધા સમક્ષ હું મારી મનની વાત રજૂ કરવા માંગુ છું, એટલે તમે બધા ધ્યાનથી સાંભળશો। આજના અત્રે પ્રિય દિવસ એટલે 15મી ઓગસ્ટ એ ફક્ત તારીખ નથી પણ એ દિવસ જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો। આપણે સ્વતંત્ર થયા। આ આઝાદીના દિવસની યાદગારી નિયમિત દર વર્ષે આપણે આજના દિવસને આઝાદી દિન સ્વતંત્ર પર્વ તરીકે ઉજવીએ છીએ। જ્યારે આજે મને મારી મનની વાત કરવાનો મોકો મળ્યો છે તો હું બધા સમક્ષ બૂમો પાડીને કહેવા માંગુ છું કે જેમ જન્મેલા બાળકને તેમના માતાનો ખોળો વધુ ગમે છે તેમજ મને મારી શાળામાં ભણવું બહુ ગમે છે। બાળકના જન્મ પછી તેમનામાં માનવીય ભાવોનું નિરૂપણ કરી એક આદર્શ માનવનું નિર્માણ કરવાનું કામ શિક્ષણ મારફતે થતું હોય છે। શાળામાં મળતું શિક્ષણ એ ઉત્તમ માધ્યમ છે। શાળાએ બાળકોને જીવન પથ પર ચાલતો નહીં પણ દોડતો કરવાનું કામ કરે છે। પાયો જેટલો મજબૂત હોય તેટલી જ ઇમારત મજબૂત હોય અને સક્ષમ બને છે। આ સંગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, આ પતંગને પણ કહી દો કે સાથે દફતર લાવે। મન ફાવે ત્યાં માછોલોને આમ નહીં કરવાનું, સ્વિમિંગ પૂલના સંગડા નિયમોનું પાલન કરવાનું, દરેક ઉપકરણને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું। મેં પાડીને કહેવું છે કે આજે મને મારી શાળામાં ભણવું બહુ ગમે છે। આ ઝરણાઓને સમજાવો કે સીધી લીટી દોરે, કોયલને પણ કહી દઉં કે ન ટવકે ભર બપોરે,
અમથું કે આ વાદળોને એડમિશન આપવું, ડોનેશનમાં આખું ચોમાસું લેવું. હું એક નહીં પણ મારી સાથે ચાલે છે મારા બધા જ દોસ્તો. આઉટેક થયેલો વડલો મારી ગાઢે છે ભૂલો. બૂમો પાડીને કેવું છે કે આજે મને મારી શાળામાં ભણવું બહુ ગમે છે. મારા ઝટકાની રોનકને બાળકોનું ગર્વ, જ્યાં મળે ભવિષ્યના સપના જોવાનું પર્વ. મારા માતા પિતા અને સગાવાલા બેઉ આવા અનેરા પ્રસંગે જોઈ ત્યારે બૂમો પાડીને કેવું છે કે આજે મને મારી શાળામાં ભણવું બહુ ગમે છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.